श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आज આપણે જોઈશું 50મા બેઠકજી શ્રી ત્રિલોકનાભજીના બેઠકજી। તો આ ત્રિલોકનાભજી ભગવાન જે છે ત્યાં એમણે સ્વયં વિનંતી કરી ત્યારે મહાપ્રભુજી ત્યાં મંદિરમાં પધાર્યા, એમના દર્શન કર્યા અને ત્યાં જે બધા માયાવાદીઓ ભેગા થયેલા હતા એ બધા માયાવાદીઓને 24 મિનિટની અંદર જ શાસ્ત્રાર્થ કરીને બધાને પરાજિત કરી દીધા। એટલે બધાએ મહાપ્રભુજીનો જય જયકાર કર્યો। ત્યાર પછી 51મા બેઠકજી શ્રી તોતાદ્રી પર્વત પરના બેઠકજી। તો આ બેઠકજી એક વડના વૃક્ષના નીચે છે અને ત્યાં જ્યારે આપ શ્રી પધાર્યા ત્યારે કૃષ્ણદાસ મેઘન જલ શોધવા માટે જરાક આમ તેમ જોવા લાગ્યા, કંઈ તો ક્યાંય જલ દેખાતું નથી। ત્યારે આપશ્રીએ વિનંતી કરી, આપશ્રીએ આજ્ઞા કરી, વિનંતી નહીં આજ્ઞા કરી કૃષ્ણદાસ મેઘનને કે સામે ત્યાં એક કદમનું વૃક્ષ છે, એની જમણી બાજુ પર જે પથ્થર દેખાય છે એ પથ્થર આપ ખસેડો તો ત્યાં તમને જલાશય પ્રાપ્ત થશે। એટલે તરત જ કૃષ્ણદાસ મેઘન ત્યાં ગયા અને પથ્થર ખસાવ્યો અને જોયું તો ત્યાં એક મોટું કુંડ હતું, જલાશય હતું। અને આપશ્રીનો આ પ્રતાપ બળ જોઈને બધા સેવકો એકદમ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા અને એ કુંડનું નામ પછી વલ્લભકુંડ એવું રાખવામાં આવ્યું। ત્યાર પછીના 52મા બેઠકજી શ્રી દરવેસનજીના બેઠકજી। તો આ દરવેસનજી ભગવાન જે છે એ પણ સ્વયં મહાપ્રભુજીની કથા શ્રવણ કરવા માટે આવતા અને દરવેસનજીએ ભગવાને વિનંતી કરી કે આ એરિયામાં, આ બધા ક્ષેત્રમાં જે કંઈક દૈવી જીવો છે એ બધાનો આપ ઉદ્ધાર કરો। હવે દૂર દૂર સુધી વનોમાં એ દૈવી જીવો હતા એટલે આપશ્રીએ પોતાના ચરણારવિંદની રજમાં સુગંધ પ્રકટ કરી અને એ સુગંધ ચારે તરફ ફેલાઈ ગઈ અને સુગંધથી બધા દૂર દૂર સુધીના બધા જ દૈવી જીવોનો ઉદ્ધાર થઈ ગયો। અને આનું સુંદર વર્ણન ગોપાલદાસજીએ વલ્લભ આખ્યાનમાં કર્યું છે, ગાયું છે સુંદર રીતે। આના પછી 53મા બેઠકજી સુરતના બેઠકજી જે તાપી નદીના કિનારે આવેલું છે। દેવોના જે બધા વૈદ્ય હતા અશ્વિની કુમાર, એ તીર્થ પણ આ જગ્યાએ આવેલું છે। અને સુરતના સ્ટેશનથી નજીક હનુમાન રોડ પર એક પરેના બેઠકજી પણ આવે છે। જ્યારે આપશ્રી અહીંયા પારાયણ કરવા બિરાજ્યા હતા ત્યારે તાપી નદી સ્વયં એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી અને મહાપ્રભુજીની સેવા કરતા, મહાપ્રભુજીને પંખો કરતા, પંખાની સેવા સ્વયં તાપી નદી અહીંયા સ્ત્રી રૂપમાં કરતા હતા। ત્યાર પછી 54મા બેઠકજી ભરૂચના બેઠકજી। તો નર્મદા નદીના કિનારે આ સ્થાન આવેલું છે અને આ સ્થાન પર પણ નર્મદા નદી સ્વયં સ્ત્રીનું રૂપ ધારણ કરી ત્યાં પધાર્યા અને આપશ્રીને વિનંતી કરી કે આ જલમાં આપ સ્નાન કરો। એટલે આપશ્રીએ નર્મદા સ્નાન કર્યું। પછી ત્યાં પણ ઘણા બધા માયાવાદીઓ હતા, એ માયાવાદીઓ સાથે શાસ્ત્ર ચર્ચા કરી અને એ લોકોને બધાને પરાજિત કર્યા। એમાંથી ઘણા બધા જીવો આપશ્રીના શરણે આવ્યા। ત્યાર પછી 55મા બેઠકજી મોરબીના બેઠકજી। તો સૌરાષ્ટ્રમાં આ સ્થાન આવેલું છે અને મચ્છુ એક નદી, ત્યાં એક નદી વહે છે, એ નદીનું નામ છે મચ્છુ નદી અને ત્યાં મયુરધ્વજ નામના રાજાનું રાજ્ય હતું। પ્રાચીન સમયમાં એ રાજા ત્યાં રાજ્ય કરતો હતો અને એના પરથી જ આ સ્થાનનું નામ મોરબી પડ્યું। અહીંયા બાલા અને બાદા એમ બે ભાઈઓ રહેતા હતા અને એ બંને જણ આપશ્રીના શરણે આવ્યા અને પછી આપશ્રીએ બંનેને નવું નામ આપ્યું। બાલાનું નામ બાલકૃષ્ણ રાખ્યું અને બાદાનું નામ બદરાયણ રાખ્યું। એવી રીતે અને બંનેને પુષ્ટિ ગ્રંથો ખૂબ સુંદર રીતે શીખવ્યા અને દૈવી જીવોને શરણોમાં લીધા। આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।